હેલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે આપણે વાત કરીશું બટાકામાં જે આપણે કોલંબો બિયારણ આ વખતે વાવ્યું છે, જે આપણે ફર્સ્ટ ટાઈમ એનો ઉપયોગ વાવેતરમાં કરીએ છીએ। દર ફેરે આપણે ખ્યાતિ બિયારણનો ઉપયોગ કરતા હતા। આ વખતે આપણે નવી વેરાયટી કોલંબો જે મહિન્દ્રા કંપનીની છે તેમની આ વખતે આપણે પહેલીવાર ઉપયોગ કર્યો છે। આપણે આજે બટાકાને 80 દિવસ થઈ ગયા છે અને પાણી છોડી દીધું છે। હવે આપણે જોઈએ કે તેમાં કેવું ઉત્પાદન છે, જેમાં આપણે 28 દિવસે સલ્ફેટ યુરિયાનું અને હ્યુમિકનું મિક્સ કરીને આપ્યું હતું। તેના પછી 13-0-52-34, 13-0-45 અને લાસ્ટ જે આપણે છેલ્લું પિયત કર્યું તેમાં 0-0-50નો છંટકાવ કર્યો હતો, જે વોટર સોલ્યુબલ ખાતર હતું। આપણે હવે જોઈએ કે 80 દિવસે મહિન્દ્રા કોલંબોનું કેવું ઉત્પાદન છે, કેવી સાઇઝ બેઠી છે। ટ્રાય મારીએ આપણે। કોઈ બી એક છોડ આપણે લઈએ। આ એક છોડ છે મહિન્દ્રાનું કોલંબોનું, જોઈ શકો છો ખેડૂત મિત્રો કેવું ઉત્પાદન છે તેનું। આ સાઈઝ મહિન્દ્રા કોલંબોમાં આ વખતે બેઠી છે, જોઈ શકો છો ખેડૂત મિત્રો। કોઈ બી એક એનો છોડ આપણે કોલંબોને લઈએ, કેવું ઉત્પાદન કેવી સાઈઝ બેઠી છે। કોઈ પણ એક છોડ આપણે લઈએ, ટ્રાય મારીએ। એક લઈ લઈએ આપણે છોડ। આ મહિન્દ્ર એક છોડ છે ખેડૂત મિત્રો, જોઈ શકો છો કેવી સાઈઝ અને કેવો માલ બેઠો છે। કમ્પ્લીટ સાઈઝમાં છે કોલંબોની। 80 દિવસ થઈ ગયા છે, જે આપણે 10 થી 12 દિવસમાં આપણે તેને નીકાળશું। થેન્ક યુ ખેડૂત મિત્રો।